મારા કાકાની ચેનલને સબસ્ક્રાઇબ કરો એમ કે લાઈક કરો બેલ આઇકન પ્રેસ કરો તમારામાં પહેલા વિડીયો આવે અમે ક્યાં આવીશું ફરવા કુંડળ ઉજ્જૈન દાદા હવે જવાનું સાળંગપુરથી પાળિયાદ આ ગાર્ડન દેખાડ કે અહીં જોવો બધા કે કુંડળ ધામ શનિદેવ મંદિર કુંડળેશ્વર મહાદેવ આજ સોમવતી અમાના દિવસે આ જળ ચડાવવાનો મોકો મળ્યો તમે દર્શન કરી હવે અમે પહોંચી ગયા છીએ કુંડળ ફૂલ ફેમિલી સાથે જે બધા પાછળ હાલ્યા આવે છે એનો નજારો જોઈ લો એક ચેનલ તો એમની બ્લોક થઈ ગઈ છે કા રોઈ છે બંધ થઈ ગઈ એના ઈમેલ આઈડી પાસપોર્ટ નથી એટલે વહી ગઈ હજી વિડીયો પડ્યા હોય આમાં કોમેડી વિડીયો આ બધા નથી બનાવ્યા કુંડળ શનિદેવ મંદિર અહીંયા છે હનુમાન દાદાની મોટી મૂર્તિ ઓલી બાજુ છે નકરી શિવલિંગ આ છે શનિદેવ ભગવાન વિડીયોમાં બના રહેજો તમને દર્શન કરાવી કેવી મજા આવે છે છો આ છે અમારા મમ્મી આજે જવાનું છે બરવાળા અને હું તો કોળા વેચીને સૂઈ ગયો છું મને જગાડે છે મારી વાઈફ પણ જાગતો નથી હું તો ઊંઘમાં છું એને કેમેરો ક્યારે ચાલુ કરી નાખ્યો એ પણ મને ખબર નથી જગાડવાની કોશિશ કરે છે પણ ભાઈ તો ફૂલ ઊંઘમાં છે જાગીએ ને આપણે તો સૌથી પહેલાં બારીએ જવા જોઈએ આપણે પાછી ઊંઘ આવે છે સુવાનું કીધું પણ કોઈ હવે સુવા દેશે નહીં કેમ કે આપણે બાઇક લઈને જવાનું હતું વાગી ગયા હતા 6:30 જેવા તો આપણે હવે જાગવાની તૈયારી છે મેં કીધું 5 મિનિટ સુવા દે તો સારું પણ નહીં સુવા દે ચાલો કીધું બૂટની થોડીક માર્કેટિંગ કરી નાખવું પણ કંપનીવાળા કહેતા છે આને સબસ્ક્રાઈબર નથી ને આ શું આપણું માર્કેટિંગ કે જાહેરાત કરશે પણ તોય કીધું આપણા સબસ્ક્રાઈબરને દેખાડી દેવી કારણ કે એક બૂટ હતો આપણે સુરેન્દ્રનગર ધક્કો ખાધો તો જોઈ લો આપણા બૂટ અને હવે આપણે રેડી થઈ ગયા છીએ બ્લેક શર્ટમાં આપણે અહીંથી નીકળી જઈશું હવે આ છે મારી વાઈફ અમે બધા જવાના છીએ મામાનો છોકરો મામા બધા બાઇકમાં નીકળી ગયા છીએ આપણે બરવાળા જવા માટે સુરધન દાદાના દર્શન કરવાના છે ધજા ચડાવવાની છે એટલા માટે બાઇક લઈને નીકળી ગયા છીએ તો વિડીયોમાં ઠેઠ એન્ડ લગી બના રહેજો તમને બતાવીશ સાળંગપુર કુંડળ પાળિયાદ અને બરવાળા સુરધન દાદા તો પહોંચી ગયા આપણે બરવાળા સુરધન દાદાએ મારા ભાઈએ હાથ પહેરાયો દાદા જે ધજા લાવ્યા હતા એ પણ લગાડી અને બધા જ વારાફરતી દર્શન કર્યા જોવો છો તમે બધા કુટુંબના છે મારો ભત્રીજો છે મયંક મારા મોટા દાદા મારા પપ્પા મમ્મી બધાએ અમે 2 માણસે પણ દર્શન કરી લીધા દાદાના આશીર્વાદ લીધા બધા જ ને સૌનું સારું કરો દાદા એવી પ્રાર્થના કરી અને બધા જ ને સુખ શાંતિ સમૃદ્ધિ આપો એવી દાદાને પ્રાર્થના કરી અને આ ધજા લગાડી આપણે તો ઉપરની સાઈડ બાઈન ને નકર હોય એટલે નમે નહીં હા ભાઈ નમે નહીં બધા જ પોતપોતાના કામે સાફ સફાઈ કરે છે અને ભાઈ વ્લોગ ઉતારવામાં વ્યસ્ત છે અને અહીંથી જવાનું છે નાસ્તો કરવા માટે તો નાસ્તાનો ઓર્ડર આપી દીધો છે તો હું મારી વાઈફ બે વેટિંગ કરતા હતા કે નાસ્તો આવે તો નાસ્તો કરી લઈ કેમ કે ભૂખ બહુ લાગી હતી રમાડતો ટેબલમાં જોવે છે કે મોબાઈલ શું કરે છે છોકરા તો રમવામાં વ્યસ્ત હોય ચશ્મા પહેરાવો પણ પહેરતી નથી
નાસ્તો આવી ગયો તો આપણે ભજીયા પાપડી ગાંઠિયા જે ખાઈ લીધું અને મારા મમ્મી પણ ખાતા હતા એમનો પણ વિડીયો લઈ લીધું. ખાવાનો વિડીયો બરવાળાથી આપણે નીકળી ગયા છીએ કુંડળ તરફ. હવે અમે પહોંચી ગયા છીએ કુંડળ ફૂલ ફેમિલી સાથે, જે બધા પાછળ હાલ્યા આવે છે ને એનો નજારો જોઈ લો. એક ચેનલ તો એમની બ્લોક થઈ ગઈ છે, ઘણા રોઈ બંધ થઈ ગઈ. એના ઈમેલ આઈડી પાસપોર્ટ નથી એટલે વહી ગઈ. હજી વિડીયો પડ્યા હોય અમારે કોમેડી વિડીયો આ બધા નથી બનાવ્યા. આ તાર બે ઓલા માનસીના માયા હતા ને, જોરદાર છે. તમે જો મહાદેવની મૂર્તિ. પછી પણ ઓલું ને પાણી ભરી દીધું. કેવી મજા આવે છે જો. આ છે મારા મમ્મી. સબસ્ક્રાઇબ કરો એમ કયો તો. બધા મંદિરે દર્શન કરી લીધા મહાદેવના અને હવે બધા ગાર્ડનમાં જાય છે ફરવા. આ છે મસ્ત શાંત નજારો અને શાંત વાતાવરણ, અને અહીંયા હું મારી વાઈફ ને મારા મમ્મી શાંતિથી બેઠા છીએ. હા હિચકા જેમ જેમ ઓછું ખાય હવા દે મોડો થકો દો મને કે એસે ઉતરામ મયુ ધીમે
ભરી દાખલ આ ટીંગાડો ખાલી એક ઓકે છોકડાઓ હા ઊંચો હા હા ભયું મુજે 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 હવે મુજે પડી બાબુ મારા કાકાની ચેનલને સબસ્ક્રાઇબ કરો એમ કે ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો લાઈક કરો બેલ આઇકન પ્રેસ કરો બેલ આઇકન પ્રેસ કરો તમારામાં પહેલા વિડીયો આવે તમારામાં પહેલા વિડિયો આવે અમે ક્યાં આવીશું ફરવા અને ચાય કુંડલ સુંદર કુંડલ ઉદ્ધન દાદા હવે જવાનું સાળંગપુર હવે જવાની શાળા સાળંગપુરથી પાળિયાદ પાડ્યા આ ગાર્ડન દેખાડ કે અહીં જોવો બધા કે શું બધું કુંડળ શનિદેવ મંદિર અહીંયા છે હનુમાન દાદાની મોટી મૂર્તિ ઓલી બાજુ છે નકરી શિવલિંગ આ છે શનિદેવ ભગવાન વિડીયોમાં બના રહેજો તમને દર્શન કરાવી શનિદેવ મંદિર આ તેલ ચડાવ્યું છે વિડીયોમાં બના રહેજો તમને દર્શન કરાવી નવગ્રહ દેવી દેવતા એ બાજુ નો અવાય તમારે બૈરા શનિદેવ મંદિર મમ્મી જઈને અહીંયા તેલ ચડાવી ને અહીંયા આ છે કષ્ટભંજન દેવની મૂર્તિ અને અહીંયા છે પબ્લિકને માટેનું જોરદાર પ્લેસ છે આ ફોટોગ્રાફી માટે ગ્રાઉન્ડ છે અને દર્શન કરવા માટે તમે જોઈ શકાશો બધા ફોટો પણ પાડે છે ભગવાન શ્રી સૂર્યનારાયણ ને ભગવતી શ્રી રાંદલમાનું મંદિર તને નાખવા આવે છે આ બાજુ રાખીને હાથ કરી દીશું વિડીયો શું બોલા આ બાજુ કરી દીધું છો નાખી છો આઈ કરજો કોણ છે કાનો બોલ તો શું કોણ છે કાનો હાલો હાલો હાલો
આવી બતાવી એટલું હા કુંડળધામ શનિદેવ મંદિર કુંડળેશ્વર મહાદેવ આજ સોમવતી અમાના દિવસે આ જળ ચડાવવાનો મોકો મળ્યો તમે દર્શન કરી લીધા. ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ કરો ભટ્ટ સ્વાહા. જય શ્રી કષ્ટભંજન દેવ, જય હનુમાન દાદા. આ છે સાળંગપુર મંદિર, પણ અમે પહોંચ્યા ત્યારે મંદિર બંધ હતું, કારણ કે 12:30 વાગી ગયો હતો. પણ તોય તમને બહારથી દર્શન કરાવવું, આ ધજાના દર્શન કરી લો. શ્રી કષ્ટભંજન દેવ હનુમાન સાળંગપુર મંદિર. આ છે ભોજનાલય, અને અમે ગયા પ્રસાદી લેવા, અને દાદાના સાનિધ્યમાં પ્રસાદી લીધી. બધા જ પ્રસાદી લેવા બેઠા છે. આ છે સાળંગપુર મંદિરનો નજારો, તમે જોઈ શકો છો. કષ્ટભંજન દેવ એ બોટાદથી 11 કિલોમીટર દૂર આવેલું છે. જો આ ભોજનાલયથી સીન લીધેલા છે, કિંગ ઓફ સાળંગપુર મૂર્તિ. અને આ છે ભોજનાલય, જે નવું અત્યારે બનાવવામાં આવ્યું છે. જોકે ઘણા વર્ષો 2-3 વર્ષોથી ચાલુ છે. અને આ છે કિંગ ઓફ સાળંગપુર મૂર્તિ. જય બજરંગબલી. જોઈ શકો છો, માણસો હતું, વરસાદ જેવું વાતાવરણ હતું, તોય માણસોની તો ભીડ હતી જ. તે આગળ તો ફોટોગ્રાફી માટે માણસોના ટોળા હતા. અને આ છે વ્હાઇટ હાઉસ, જે ગેસ્ટ હાઉસ રહેવા માણસો આવે એના માટેનું. એની બાજુમાં જૂનું ગેસ્ટ હાઉસ છે. અને આ વચ્ચોવચ્ચ છે આપણે સાળંગપુર મંદિર. અને આ કિંગ ઓફ સાળંગપુર મૂર્તિ, જે ઘણેથી તમને સીન દેખાડું છું, જે સાળંગપુરની અંદર બનાવવામાં આવેલી છે. ખૂબ મોટી પ્રતિમા. આ છે મારા મામાની વાડી, જ્યાં મેરડીમાં છે, તો અહીંયા બધા દર્શન કરવા આવ્યા છે. બોટાદ પહોંચી ગયા છે. આ મેરડીમાંના દર્શન કરી લો. જય માં મેરડી. અમારી ભત્રીજી છે, જે દર્શન કરવા બેઠી છે. જો, અને અહીંયા ગાય પણ છે, અને બાજુમાં પણ ગાયું છે. આ છે મામાની વાડીએ જે કેળના ઝાડવા છે. અને અહીંયા જો બધા જોઈ રહ્યા છે, તૂર છે, એટલે બધા તૂર વીણવા ગયા છે. મારા પપ્પા અને મારો મોટો ભાઈ એ તૂર વીણે છે. મારા મમ્મી થેલીમાં જે વસ્તુ લીધી છે, અને મારો ભત્રીજો પણ તૂર વીણવા જાય છે. અહીંયા જોઈ રહ્યા છો, અમુક ધરાક પાડે છે અને તૂર વીણવા જાય છે. આ છે તૂરનું ઝાડું, જ્યાં અમે નીકળતા હતા, અને અમને જોવા મળી એક ઘો. બહુ મોટી હતી, સૂતેલી હતી, પણ મરેલા માફક પડેલી હતી. પણ પાણો માર્યો એટલે તરત ભાગી ગઈ. જોવો તમે.
બોટાદથી જવા માટે નીકળી ગયા છીએ પાળિયાદ. આ છે પાળિયાદ રોડ અને અહીંથી જઈશું વીહળાનાથના દર્શન કરવા. આ છે પાળિયાદ વીહળાનાથ. જય વીહળાનાથ. અહીં તમે જોઈ ચૂકો છો બહાર પણ આજે સોમવતી અમાનો મેળો ભરાય છે એટલે બહાર પણ માણસો હતું ને ચાની પ્રસાદી જે મળે છે તો હું ને મારા મામા બે પણ ચાની પ્રસાદી લેતા હતા અને બધા જ પબ્લિક એટલામાં જો ગરદી પાછળ દેખાય છે જે બધા જ ચા પીવે છે. આપણે અહીંથી ચાની પ્રસાદી લઈને અને દર્શન કરશું પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુનું જન્મસ્થળ. અહીં અંદર જે દર્શન કરવાનું છે વિસામણ બાપુનું જન્મસ્થળ ત્યાં પણ અમે દર્શન કર્યા. આ છે પાળિયાદમાં જે કૂવો છે અંદર જ્યાં બધા સિક્કા અને નોટું નાખે છે જે જાળી અંદર આડી કરેલી છે તમે જોઈ શકો છો. ઉપર વ્હાઇટ કલરની ફ્રેમ પણ મારેલી છે. ધજાના દર્શન કરો તમે. અહીંથી બહાર નીકળવાનું છે. આપણે જમવાનું જ્યાં અંદર ચાલુ છે શ્રી અન્નપૂર્ણા ભંડાર જ્યાં જમવાનું પણ ચાલુ હોય છે અંદર સપ્તાહ ચાલુ હતી. પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુની જગ્યા પાળિયાદ. એમાં કાળામાં બતાવો જો આ ચંદ્ર આ પાયને પણ આ ચાંદરી ત્રણ મળે. બાય બાય મિત્રો. આ વ્લોગનો એન્ડ કરીએ. મળીએ